હેલો માય વન્ડરફુલ સ્ટુડન્ટ્સ, પ્રમેય મેથ્સ ક્લાસીસમાં તમારું હાર્દિક સ્વાગત છે. અને આજે આપણે મળી રહ્યા છીએ એક નવા જીટીયુના ક્વેશ્ચન પેપર કે જે જીટીયુ 2022માં પૂછાઈ ગયેલું છે. એ પેપર લઈને આપણે આજે શું કરવાના છીએ, ઇન્ટિગ્રેશન ચેપ્ટરના જે MCQs એમાં પૂછાયેલા છે એ સોલ્વ કરવાના છીએ. ઓકે, સો વિધાઉટ ફર્ધર ડીલે લેટ્સ ગેટ સ્ટાર્ટેડ. તો અહીંયા તમને દેખાઈ રહ્યું છે 2022નું ક્વેશ્ચન પેપર. એમાંથી આપણે ઇન્ટિગ્રેશનના ક્વેશ્ચન સર્ચ કરીએ કે કયા કયા આપણે આજે સોલ્વ કરવાના છીએ. તો તમને સ્ક્રીન પર દેખાઈ રહ્યા છે 3-4 ક્વેશ્ચન દેખાય છે. એક તો આ રહ્યો x⁵નું ઇન્ટિગ્રેશન. તમે કેવી રીતે સર્ચ કરશો કે ઇન્ટિગ્રેશનનો જે ક્વેશ્ચન છે આ ઇન્ટિગ્રેશનની અથવા સંકલનની સાઇન છે એટલા માટે. ઓકે, તો એક તો 8મો ક્વેશ્ચન, આ 9મો ક્વેશ્ચન sin² + cos² વાળો છે, અને ત્રીજો છે x³ ઇન્ટિગ્રેશન. હવે જોઈએ ચોથો છે કે નહીં, નથી. ઓકે, તો આ 3 ક્વેશ્ચન આજે આપણે સોલ્વ કરવાના છીએ. સૌથી પહેલો લઈએ ફર્સ્ટ ક્વેશ્ચન. 3 ક્વેશ્ચન એકદમ ઇઝી છે. તમે એક જ વખત આ વિડીયોમાં ભણશો ને તમને ચોક્કસથી સમજ પડી જશે. સો પહેલો જે ક્વેશ્ચન છે, અને તમે જો મારા આગળના વિડીયોઝ પણ જોયા હશે, 2 વિડીયો મેં ઓલરેડી અપલોડ કરી દીધા છે ઇન્ટિગ્રેશનના ક્વેશ્ચનના જીટીયુના 2023ના ક્વેશ્ચન પેપરના સોલ્વ કરીને. ઓકે, તો એ હજી સુધી તમે વિડીયોઝ ન જોયા હોય તો જોઈ લેશો પ્લીઝ. અને એમાં એક ટાઈપનો ક્વેશ્ચન રિપીટેડલી પૂછાય છે, એ આવશે ત્યારે આપણે જોઈએ છીએ. સો અત્યારે એકદમ ઇઝીમાં ઇઝી ક્વેશ્ચન, અત્યાર સુધીનો ઇઝીમાં ઇઝી ક્વેશ્ચન મને આ લાગે છે. તો શું કહે છે કે ઇન્ટિગ્રેશન x⁵ dx. વોટ ઇઝ દેટ? અહીંયા આગળ x⁵n જે ઇન્ટિગ્રેશન હોય એનું ફોર્મ્યુલા શું છે? અહીંયા dx ઓબ્વિયસલી લખવાનું રહેશે. ઇન્ટિગ્રેશનની સાઇન સાથે હંમેશા dx આવે જ છે એટલે. તો n તરીકે કોઈક નંબર હશે, કોઈ એક્સપોનન્ટ અથવા તો ઘાતાંક હશે. તો એ જે પાવર છે n, એમાં એક ઉમેરી દેવાનું, એક એડ કરી દેવાનું રહેશે. ઓકે, અને +c બાય ડિફોલ્ટ ઇન્ટિગ્રેશનના કોઈ પણ ફોર્મ્યુલાના આન્સરમાં આવશે. સો આપણે શું યાદ કર્યું કે પાવર વધારવાની છે. ક્યાં ક્યાં પાવર વધારીશું આપણે? એક તો એક્સની ઘાતમાં અને નીચે સેમ ટુ સેમ. હવે આપણા કેસમાં શું થશે? પાવર વધારવા માટે ડાયરેક્ટલી આપણે એને ઇમ્પ્લિમેન્ટ કરીએ આ ફોર્મ્યુલા. તો x⁵ x તો રહેશે જ, 5માં એક એડ કરવાનું છે, 5 + 1 નીચે પણ આવશે. તો x⁶/6 + c. સિમ્પલ, ડાયરેક્ટ પણ તમે કરી શકો કે અહીંયા તો કેલ્ક્યુલેશન તમારે શો કરવાનું નથી. તો 5 છે તો એનો એક નંબર વધારે એટલે x⁶/6. ઓકે, સો આપણો આન્સર આવશે ઓપ્શન એ, x⁶6/6, અને +c તો આપેલું જ છે ક્વેશ્ચનમાં જ. ઓકે, મૂવિંગ ટુ ધ નેક્સ્ટ ક્વેશ્ચન. યસ, ક્વાઇટ ઇન્ટરેસ્ટિંગ ક્વેશ્ચન. આમ પણ ક્વેશ્ચન પેપર સેટર જે હોય છે એનું આ ફોર્મ્યુલા ફેવરેટ હોય છે. કોઈ રીતે આ ઇન્ક્લુડ કરીને કંઈક ને કંઈક ક્વેશ્ચન ઓલવેઝ પૂછવામાં આવતો હોય છે. અને આ સૌથી ફેમસ ટ્રિગ્નોમેટ્રી અથવા તો ત્રિકોણમિતિનું ફોર્મ્યુલા છે, જે ઓલરેડી આપણને ખબર જ છે કે sin² + cos² શું થશે? 1. અહીંયા કેમ તમને આ રીતે પૂછ્યું છે? કેમ કે તમે કદાચ એવા વિચારમાં પડી જાઓ કે sin² અલગથી ઇન્ટિગ્રેશન કરીએ, cos² અલગથી ઇન્ટિગ્રેશન કરીએ અથવા તો સંકલન કરીએ. ઓકે, તો એ રીતે બહુ લાંબો થઈ જાય અને ઓબ્વિયસલી MCQમાં એટલો લેન્ધી ક્વેશ્ચન પૂછ્યો ન જ હોય. તો તમારે થોડુંક એક્સ્ટ્રા લોજિક લગાવવું પડે અને પ્રીવિયસ જે મેથ્સનું નોલેજ છે એને અહીંયા ઇમ્પ્લિમેન્ટ કરવાનું છે. એટલે જ આપણે પહેલાં ફોર્મ્યુલા યાદ કર્યું કે sin² + cos² શું થાય છે? ફોર્મ્યુલા છે આપણી પાસે 1. જેવું તમે 1 મૂકશો એટલે એકદમ ઇઝી થઈ જશે આ ક્વેશ્ચન. સો અહીંયા આપણે પહેલાં તો ક્વેશ્ચન લખીએ. ઓકે, બ્રેકેટ કરીશું બિકોઝ dθ આખાને ઇમ્પ્લિમેન્ટ કરે છે, આખા બ્રેકેટને ઓબ્વિયસલી. નાવ sin² + cos² ની જગ્યાએ આપણે શું ચેન્જ કરીશું? 1 ઇન્ટિગ્રેશન 1 dθ. ઓકે, સો ઇન્ટિગ્રેશન 1 dθ. x હોય તો એક્સમાં આન્સર લખવાનો. લાઈક આપણી પાસે આ ફોર્મ્યુલા તો છે કે ઇન્ટિગ્રેશન 1 dx = x + c. ઓકે,
અને ઉલટું બી તમે વિચારી શકો, મેં આગળના વિડીયોઝમાં બી તમને સમજાવેલું છે કે ઇન્ટિગ્રેશન એટલે ડિફરન્શિએશનનું ઊંધું થાય, વિકલનનું ઊંધું થાય. ત્યાં જે વિકલનમાં જે ક્વેશ્ચન આન્સર હતો એ અહીંયા પલટાઈ જશે. તો શું કરવાનું આપણે વિચારવા માટે કે આ 1 કોનું વિકલન હતું? 1 ઇઝ ડિફરન્શિએશન ઓફ વિચ ફંક્શન. તો એક કોનું વિકલન થાય છે? એક્સનું. એટલે 1નું ઇન્ટિગ્રેશન થઈ જશે એક્સ. ઓકે, તો તમે વિકલનના હેલ્પથી પણ યુઝ કરી શકો, ડિફરન્શિએશનના હેલ્પથી પણ ઇન્ટિગ્રેશન આન્સર લાવી શકો. અધરવાઇઝ તમારે ફોર્મ્યુલા યાદ રાખવા પડશે. બરાબર, માઇન્ડમાં. ઓકે, તો 1નું ઇન્ટિગ્રેશન થાય છે એક્સ, બટ અહીંયા એક્સની જગ્યાએ શું આપેલું છે? ડી થીટા. તો આપણો પણ એક્સની જગ્યાએ આન્સર શેમાં આવશે? થીટામાં. ઓકે, તો આનો આન્સર આવશે થીટા પ્લસ સી ઓલરેડી આપેલું છે, તો આપણો આન્સર ઓબ્વિયસલી બનશે થીટા. છે સિમ્પલ. એકચ્યુઅલી આ ક્વેશ્ચન પેપરના દરેકે દરેક MCQ ટોટલી કમ્પેરેટિવલી બહુ જ ઇઝી છે. નાવ મૂવિંગ ટુ ધ થર્ડ ક્વેશ્ચન. સો હું તમને સ્ટાર્ટિંગમાં વાત કરી હતી કે વિધાઉટ ફેલ દરેક ક્વેશ્ચન પેપરમાં એક ક્વેશ્ચન નિયત સંકલન અથવા તો ફાઇનાઇટ ઇન્ટિગ્રેશનનો હંમેશાથી પૂછાશે. કોઈ પણ પેપર ઉઠાવીને તમે જોશો GTUનું, એમાં ફાઇનાઇટ ઇન્ટિગ્રેશન અથવા નિયત સંકલનનો ઓલવેઝ ક્વેશ્ચન હશે. નિયત સંકલન એટલે શું? કે એની કોઈકને કોઈક ઇન્ટિગ્રેશનની ઉપર અને નીચે અપર લિમિટ અને લોઅર લિમિટ કંઈક નંબર્સ આપેલા હશે. ઓકે, તો એ ટાઈપના ક્વેશ્ચન ઓલવેઝ પૂછાય છે, એટલે એ તમને આવડવું જોઈએ. કેમ કે એ શોર્ટ છે, પૂછાય છે, તો ડેફિનેટલી તમને આવડવો જોઈએ, ઓબ્વિયસ છે. સો આપણે પહેલાં જોઈએ કે ઇન્ટિગ્રેશન x³ dx શું થાય છે. પછી આપણે લોઅર લિમિટ ને અપર લિમિટ -1 ને 1 આપી છે એની વાત કરીશું. તો x³ નું ઇન્ટિગ્રેશન શું થશે? જેમ આપણે ફર્સ્ટ ક્વેશ્ચનમાં જોયું કે x⁵ નું x�6 થઈ જતું, તો એક નંબર વધી જાય, એ જ પ્રમાણે અહીંયા થઈ જશે 3+1. જો તમને હવે યાદ આવી ગયું હોય તો ડાયરેક્ટ 3ની જગ્યાએ નીચે છેદમાં પણ 4 લખી શકો અને એક્સની ઘાતમાં પણ 4 લખી શકો. ઓકે, આ થયું સિમ્પલ ઇન્ટિગ્રેશન. પણ આપણા માટે આટલું ઇનફ નથી, કેમ કે આપણને આપેલું છે અહીંયા લોઅર લિમિટ -1 અને અપર લિમિટ 1. તો અહીંયા આગળ આપણે મૂકવું પડશે બ્રેકેટની ઉપર 1 અને -1. હવે આ ક્વેશ્ચન ઓલવેઝ એટલા માટે પૂછાય છે કે વચ્ચે પ્લસ માઇનસમાં ઘણા બધા સ્ટુડન્ટ્સ મેક્સિમમ મિસ્ટેક્સ કરતા હોય છે, એટલે આન્સર ડિફરન્ટ આવે છે. ઓકે, અને એ પણ તમને ઓપ્શનમાં આપેલો જ હોય છે. ઓકે, તમને મિસગાઈડ કરવા માટે. તો કોઈ પણ જાતની ભૂલ વગર કેવી રીતે આ સોલ્વ થાય તમે ધ્યાનથી જોશો. હવે કે એક મેં આ બ્રેકેટ કર્યું, વચ્ચે મૂકીશું માઇનસ. કીપ ઇન માઇન્ડ વી હેવ ટુ કમ્પલસરી પુટ હિયર માઇનસ અને બીજું બ્રેકેટ. ઓકે, હવે ફર્સ્ટ બ્રેકેટમાં શું કરવાનું છે? ફર્સ્ટ બ્રેકેટમાં વારો આવશે ઉપરના નંબરનો, એટલે અપર સાઈડ અપર લિમિટ છે એનો. એને ક્યાં મૂકીશું આપણે? એક્સની જગ્યાએ. એટલે આ 4 એઝ ઇટ ઇઝ રહેશે અને અહીંયા 1⁴. મતલબ આપણે શું કર્યું? આ જે એક્સ હતો એની જગ્યાએ મૂકી દીધો છે 1. ઓકે, સેકન્ડ માઇનસ તો ઓલરેડી મૂકી દીધું છે પહેલેથી. આ રીતે કરશો તો તમને ડિસ્ક્રિપ્ટિવ અથવા લોંગ ક્વેશ્ચનમાં બી ઇઝી રહેશે, ભૂલ થવાના ચાન્સીસ બહુ ઓછા થઈ જશે. સેકન્ડમાં આપણે શું કરીશું? -1 મૂકીશું એક્સની જગ્યાએ. ક્લિયર? ⁴ ડિવાઇડેડ બાય 4. આ વસ્તુ આપણે અહીંયા ઇન્ટરનલ પાર્ટમાં જેટલા પણ ટર્મ્સ હોય બધામાં પહેલાં એક્સની જગ્યાએ અપર લિમિટ મૂકી દેવાની અને પછી માઇનસ કરીને જ્યાં જ્યાં એક્સ દેખાય, અહીંયા તો એક જ ટર્મ છે પણ હું જનરલી તમને ઇન્સ્ટ્રક્ટ કરું છું. અને સેકન્ડ માઇનસ કરીને જેટલા પણ એક્સ દેખાય એમાં લોઅર લિમિટ મૂકવાની રહેશે. બરાબર, આ આપણો બેઝિક ફોર્મ્યુલા છે. સો હવે તો સિમ્પલ કેલ્ક્યુલેશન બાકી રહ્યું છે. 1⁴, 1ની કોઈ પણ ઘાત 1 જ થશે એટલે 1/4 માઇનસ. હવે અહીંયા આગળ બ્રેકેટ કેમ મેં કર્યું? કેમ કે માઇનસના કારણે અહીંયા સાઇનનો ઇશ્યુ ના થાય એટલા માટે, ભૂલી ના જઈએ આપણે સાઇન ચેન્જ કરતા એટલા માટે. -1⁴. -1 તો ઠીક છે પણ એની બેકી સંખ્યા છે ઘાતમાં. વી હેવ ઇવન પાવર. ઇવન પાવર હોય એટલે આ માઇનસ છે એનું શું થઈ જશે? +1/4. ઓકે, તો +1 તો લખવાની જરૂર નથી, જસ્ટ ફોર યોર અન્ડરસ્ટેન્ડિંગ આઈ હેવ મેન્શન્ડ દેટ.
1/4 માઇનસ બ્રેકેટ ઓપન કરીશું એટલે માઇનસ જ રહેશે ઓબ્વિયસલી, કેમ કે અંદર પ્લસ છે, પ્લસ માઇનસ માઇનસ થઈ જશે, બ્રેકેટ ઓપન કરી એટલે સાઇન ચેન્જ. So this will be 1/4 minus 1/4. So obviously answer is 0. So let's check whether 0 is given in the option or not. Yes, obviously આપેલું છે because આપણે કમ્પ્લીટલી સાચો ગણ્યો છે એક્ઝામ્પલ. આન્સર ઇઝ 0. Simple. Okay. So we have to solve these 3 questions. That's it for today's video. We will quickly meet in the next video with the next G2 question paper by solving integration questions. Okay. So thank you for watching. This is Priyanka Chauhan signing off.